તજી પણ છત્રી મોટી લઈને ઊભો રહે. હા છત્રી મોટી લઈને ઊભો રહે પાછી. શેમ પેલું પલવા છે કે શામ છે? મોટી છત્રી જો આ હું નહીં. તો ગાઈસ છે ને બાબો તો પણ આ તો પેલા વેલા એટલી આવી દેદોનમાં ના કહેવાય ખાવા આલી એમ કહેવાય હું દેદોનમાં. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ. તો ગાઈઝ તમારા બધા મિત્રોનું મારા રાકેશ ઠાકુર વ્લોગ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગી ગયા છે 7, વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવારમાં. તમે બધા મિત્રો ઠીક હશો, હું પણ ઠીક છું. તો ગાઈઝ સવારમાં બધા ઉઠી ગયો છે. મમ્મી, પપ્પા, પ્રકાશ, સૃષ્ટિ, માજી બધા સવારમાં ઉઠી ગયો છે. તો ગાઈઝ સવારમાં પપ્પા ઉઠી ગયા. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચા પીધો? તો ગાઈઝ સવારમાં પપ્પાએ ચા પી લીધો છે. તો ગાઈઝ તો સવારમાં ભાખરી થઈ રહી છે. પપ્પાને તો ભાખરી ઉપયોગમાં નહીં આવતી, પણ ભાખરી થઈ જઈ વહેલા. તો ગાઈઝ તો સૃષ્ટિ તો ચા અને રોટલી ચાલુ કરી દીધું છે. સૃષ્ટિ ગુડ મોર્નિંગ. તો ગાઈઝ સવારમાં ચા અને રોટલી ચાલુ કરી દીધી છે. અને ગરમા ગરમ રોટલી બને છે સવારમાં. અને માજી આવી ગયો છે બ્રશ કરીને. માજી ગુડ મોર્નિંગ. તો ગાઈઝ માજીએ બ્રશ કરી લીધું. ચા પીવાનો બાકી છે, પીધો. તો ગાઈઝ સવારમાં માજીએ પણ ચા પી લીધો છે. અને સવારમાં પ્રકાશ લેબડાનો ખોટો હેરાન કરી રહ્યો છે. પ્રકાશ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સવારમાં શું કર્યું? કોઈ આવી શકું? દાંતણ પાવું. તો ગાઈઝ આજે કોલગેટ થઈ રહી છે. અમે વહેલા ઉઠ્યા એટલે કોલગેટ ગઈ નાખી. અને પ્રકાશ પાછળથી ઉઠ્યો કે એટલે કોલગેટનો ઢાળો પડ્યો નહીં. એટલે પ્રકાશે લીમડાનું દાંતણ પાડી રહ્યો છે. ઓહો, લેબડો ભાગી નાખ્યા તારે વહેલા. ઓહો, લેબડા કરતા દાંતણ કરતા તો મોટો હળો ભાગી નાખ્યો. તો ગાઈઝ સવારમાં મારે જવાનું છે દૂધ ભરાવવા માટે. તો ગાઈઝ સૃષ્ટિને ચા પીવું છે, તો હું એ થોડો ચા પી લઉં. અને ગાઈઝ તો સવારમાં મમ્મી આવી છે 500ની નોટ લઈને. ઓહો, વાપરવા જ મમ્મી. હા, તો ગાઈઝ સવારમાં નોટ આવી છે હાથમાં. કોમમાં જશે એટલા માટે. તો ગાઈઝ શેઠાજી ઉઠ્યા. શેઠાજીએ ઉઠી ગયા છે. શેઠાજી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ગાઈઝ શેઠાજીએ ઉઠી ગયા છે અને હું એ ઉઠી ગયું. તો હવે મારે જવાનું છે દૂધ ભરાવવા માટે. અને ગાઈઝ સવારમાં પ્રકાશ રહે. સવારમાં નોટાઈ દઈશ હાથમાં તો ખાલી લઈ તને હાલ દિવસ પણ કીધું મારા કોમમાં આવે જ નહીં હાલતું. તો ગાઈઝ 8 વાગ્યા છે અને સવારમાં છે ને હું આવી ગયું છે પ્રકાશ મગફળી. કઈ સવારમાં આટલી બીજી પડી છે. અમારે તો ઘેર શોખ પડી છે. જો પણ આ તો પહેલા એટલી આવી. દેદોનમાં ના કહેવાય, ખાવા આલી એમ કહેવાય. હું દેદોનમાં કોઈ ખાવા આલે તો એમ કે ખાવા આલી એમ કીધું ચાલે. નકર કોઈક હાલતું હોય ને એને હાલ દેદોનમાં કીધું. બે દાડા મિરચી કિલો 5 2 દાડા પડી મૂકીને ફ્રીજમાં મૂકીને ઠંડો કરીએ પેલા. કાં તો આજે કપાઈ કોઈ નક્કી ના. હવે આપણો કામકાજ જ એવું છે ને ઘેર. તો કાંઈ મગફળી હે આ લીલી છે નહીં, લીલી જ પાછી ખાધી બે શિવ. હવે તું મૂકી દે મેં ચોક પડી હવે મેં એમાં ભેગી નાખી દેવાની. એમાં નહીં એ તો શોખ ઉપર જ પણ એમાં મેં ઠેલી તો. કઈ સવારમાં મગફળી આવી દીધું. તમે પ્રકાશ મેં થોડી મગફળી ખાઈએ નહીં, થોડી તો ખાઈએ વહેલા. ગોળ નહીં ના કે મજા આવે ભાઈ ખાવાની. શું કેવું? ગોળ તો આપણને નહીં ભાવતો. તો ગાઈઝ અમારે ફ્લેક્સિબલ વાયરની જરૂર છે. તો પ્રકાશ ઘરમાં ખોલવા માટે જઈશ તો હું એ જઉં. પ્રકાશ મળ્યું કે ના? પ્રકાશ ઓહો વાઘન મળ્યો તો તું. હા વાઘન હે ઝલક દિખલા જા એક બાર આજા 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 આજા. ઓહો, તો સિંગર બની ગયું. પેલા તો વગાડતા વાઘન. આ તો ગાઈઝ જો અમે છે ને ઘેર વગાડવા માટે લાવ્યા હતા. આ છે ને શેઠાજીના અમે જઈએ ને પ્રવાસ એટલે પહેલા વર્ગન લઈ લઈએ. અને આ શાનનો છે નહીં કોઈ પ્રકાશ
અને પ્રકાશ તો શું સિંગિંગ કરતો હતો આમ બહાર આવીને આમ બંધ થઈ ગયો. બેન્ટ ઉપર મેલાઈ ગયો હતો. એમાં વાયર કાઢવાનો છે ને એટલે પ્રકાશ બહાર લઈને જોઈએ. તો ગાઈઝ વાગી ગયા છે 10:30. તો ગાઈઝ અમે રાખ્યો છે એક જગ્યાએ પત્રો. તો ગાઈઝ હાર્યો 6, 7, 8 પત્રો લાવ્યા છીએ અને હજી 11 પત્રો લાવવાનો. તો ગાઈઝ હાર્યો 6 ફૂટીઓ 6 ફૂટી ને 4 ફૂટી. તો ગાઈઝ એક કામ ભરીને લાવ્યા છીએ 8 પત્રો. તો 8 પત્રો લાવ્યા છીએ અને હજી બીજો 11 પત્રો લાવવાનો છે. લગભગ 8 ફૂટ કે 10 ફૂટનો પત્રો. તો ગાઈઝ વકન થઈ રહ્યા છે રોટલા. શાક થઈ ગયું બાકી છે થઈ ગયું. તો ગાઈઝ શાક તો થઈ ગયું છે અને હવે થઈ રહ્યા છે રોટલા. તો ગાઈઝ ગવાના રોટલા થઈ રહ્યા છે અને અમે છે ને આરો પત્રો ઉતારીને હજી બીજો 11 પત્રો લેવા માટે જઈએ છીએ. એ 8 કે 10 ફૂટ. પ્રકાશ એ 8 ફૂટ કે 10 ફૂટ છે 8 ફૂટ જેવો જ નહીં 10 જેવો મોટો શું જોયા વગર. ઓહો આ તો કે જોયા. તો ગાઈઝ મમ્મી તો સારનું પોટલું લઈ અને આવી છે ઘેર. મમ્મી એક વાટે બે તો 2 વાટ્યા છું. તો એક પોટલું લઈને આવી. હા હું લઈને આવ્યો શેઠાજી તો કાંઈ શેઠાજી પોટલું જાતે ઉપાડીને આવી ગયો છે અને મારો પત્રો ઉતારવો છે. તો ફાઇનલી ગાઈઝ પપ્પા અને શેઠાજી 2 જણા ખાવા માટે બેસી ગયા છે અને સરસ મજાનું ડુંગળી બટાકાનું શાક બનાવી હતું. હા શું છે? ઓહો એ તો પેલું છે જીરું છે. તો ગાઈઝ પપ્પા શેઠાજી 2 જણા ખાવા માટે બેસી ગયા છે. તો ગાઈઝ હું એવું ખાવા માટે બેસું છું અને ઓયકન થઈ રહ્યું છે દહીંનું. હા પપ્પા એ પપ્પા ઓય તો ખરાબ બપોરે દહીંનું થાય છે. તો ગાઈઝ મમ્મી જે છે ચોકન છાશ ભાગવા માટે. હા શ્યોર હવે. તો ગાઈઝ અમે પહેલાં ખાઈ લઈએ. ખાઈને પછી ના આવું કારણ કે ભૂખ લાગી છે ને એટલા બધા ખાવા બેસી ગયા છે. તો હું એ પહેલાં ખાઈ લઉં. તો ફાઇનલી ગાઈઝ હું તો નહીં ધોઈને અને કમ્પ્લીટ થઈ ગયો છું અને ખાવાનું તો પહેલાં ખાઈ લીધું. તો ગાઈઝ ખાવા બેઠા હતા અમે અને ખાતા એવું થયું કે રોટલા હતા એ બધા પતી ગયા એટલે સાબડી આખી ખાલી થઈ ગઈ. સાબડી ખાલી થઈ ગઈ તે વખત મમ્મી છે ને બીજી વખત રોટલા બનાવે છે. નહીં મમ્મી બીજી વખત બને છે ને એટલે ખાલી મમ્મી 2 જણો જ બાકી મમ્મી ને માજી 2 ખાલી 2 રોટલા બનાવશે બાજરીના એટલે ચાલી રહ્યું. તો પપ્પા તો એક ખાઈને અને બોલ્યા કે ના યાર અને એમ કીધું કે ઓમ ના કરાય અને ખાવા બેઠા હતા માપ તો રાખતા જ નહીં. તો ફાઇનલી ગાઈઝ વરસાદ તો ચાલુ થઈ ગયો છે કમ્પ્લીટ રેડીમાં. તો ગાઈઝ વરસાદ ચાલુ થઈ ગયો છે અને આ સાઈડ ગાય દોવાય છે એક સાઈડ અને એક સાઈડ દોવાય છે ભેંસ. તો ગાઈઝ આ સાઈડ ગાય દોવાનું ચાલુ થઈ દીધું અમે કારણ કે વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે ફટોફટ દોઈ લઈએ નકર વધારે વરસાદ આવશે ને તો પલળી જવાય એટલા માટે. તો આ સાઈડ ભેંસ દોવાય છે. તો ગાઈઝ આ સાઈડ મમ્મી ભેંસ દોવાય છે ને પેલી સાઈડ ગાય દોવાય છે. તો મમ્મી તો ભેંસ દોઈ રવાય છે કારણ કે મમ્મી વહેલા આવી દીધી અને વરસાદ તો કમ્પ્લીટ ચાલુ થઈ જ ગયો છે. તો ગાઈઝ પપ્પા ચોકન છે આપણે પપ્પા પાસે જઈએ. તો ઓહો વરસાદ આવ્યો દોડો જોરદાર. આ સાઈડ તેવો અંધારે છે ને કે જોણે આવ્યો હમણાં. તો ગાઈઝ પપ્પા આવી ગયા છે સાપરામાં. તો ગાઈઝ આ પપ્પા આવી ગયા સાપરામાં અને પપ્પા આવીને બેસી ગયા છે અને પપ્પા છે ને એ હે તો મને લાગે બેને કૂટું ના. હા એવું નહીં લાગતું કે હા શ્યામ મોટી છત્રી જો. તો ગાઈસ ને પપ્પા ગુસ્સે થઈ ગયા તો આપણે છત્રીને દોડવું પડે એને કદાચ નક્કી ના કે આ તો બાબો તો ખુશ થઈ જાય ને તારું ગીતો આપણે. હા તું તો જોડે હા જવું હાલ આમ તો ગાઈસ મમ્મી આવી છે ભેંસ દોઈ તો ભેંસ દોઈ તો મમ્મી આવી જઈ છે અને પપ્પા લે અરે છત્રી પકડ જેની મોટી હોય લાવીને આવો પછી. તો ફાઇનલી ગાઈસ શેઠાજી ખાવા માટે બેસી ગયા છે
અને ખાઈ લીધું તે ખાઈએ લીધું તો કાંઈ પેલા ઘરમાં બધો જતો રહે છે તો હું ત્યાં જાઉં છું તો કાંઈ આ ઘરમાં તો પ્રકાશ મમ્મી અને પપ્પાનો તો ફોન આવ્યો છે પણ પપ્પા આમ ખાવા માટે બેસી પ્રકાશ શાનું શાક બનાવ્યું ગવાર તો કાંઈ ગવાનું શાક બનાવ્યું છે અને ગવાના રોટલા અને બાજરીના રોટલા અને બધો ખાવા માટે બેહ્યો છે તો મમ્મી અને પ્રકાશ બી બેસી ગયો અને પપ્પા આમાં આવી ગયા છે અને પપ્પા પિક્ચર ચાલુ કરશી એટલે ટ્રેલર તો બતાવું પાછળનું આ સાબડી જોઈ હોય તો જોઈ લ્યો હાલ એટલી છે અને ફક્ત 3 જણા 4 જણા બેહું છું એકણ પછી બતાવું કે આ સાબડીમાં કેટલું વધે છે અને સૃષ્ટિ તો એકણ ઊંઘી દે છે તો ચલો હું પણ ખાવા માટે બેસી જાઉં તો કઈ ખાવાનું વચ્ચોવચ્ચ આવી ગયું છે અને બધાના વાટકા ચોખા જમ થઈ ગયા અને માજી જો છે પેલા ઘરમાં શાક લેવા માટે અને પપ્પા તે પટી ગયું છે ને જે ઉતાવળ છે અને જો રોટલા તે અને એકણ તો આમ શાક નહીં ખાવું કે બીજું શાક એ કે દૂધનો રોટલો ચાલુ કર્યો છે